પણ દીકરી જગતની માલિપા એવું વાત કરતી હોય અને એ જગતની માલિપા એવો લેખ બન્યો હોય ભાઈ કા દીકરીના જોગણીની જાપોટ હોય સિગોતરનો લેખ હોય અને જો દુઃખ ના આપી જાઉં ને તો મારું નામ અશોક ભુવા મેરડી નહીં. અશોક ભાઈ આ દુઃખ અત્યારથી ઉપરાંત તો એમ માનજો કે હું પ્રતાપની મેરડી નથી ઢૂંઢતી ભાઈ. અને આજે અશોકભાઈ તમારા કોટમાં તો એક છે, અમારા તો એક નહીં. હું ગરીબ છું, જોગની મેરડી ગરીબ નહીં. અને એની મરજી હોય ને તાન ચોદીનું પહેરાય ભાઈ. આજથી ખાધેલું દુનિયાની વાત જો પી ના જવું તો મારું નામ જોગણી નહીં. જે ખવડાવવું એ ખવડાવો, જે વિરાય પણ દુઃખને ના આપી જવું તો મારું નામ મેળી નહીં. રૂપિયા બંગલા અલ્યા તને મુબારક, રૂપિયા બંગલા અલ્યા તને મુબારક. આગી પાછી કરતા પેલા જાણજે હકીકત, અલ્યા હું ગરીબ છું, મારી મેલડી તો ગરીબ છે. અલ્યા હું ગરીબ છું, મારી મેલડી તો ગરીબ છે. બાર નાસ્તો ચાલુ થઈ ગયો ભાઈ, જેને નાસ્તો કરવો હોય જતા રે ભાઈ બહાર. રાઠોડા ઉપર સહેજે ભરવો મને આવતો નહીં. ચમ ખબર છે? રાઠોડ ઠોડ જેવા હોય, કોઈની નાત હોય ને રાઠોડ હોય ખોટું ના લગાડતા. કારણ પણ હું પણ રાઠોડ, તમે પણ રાઠોડ, હું મેરડી ધૂનું છું. એ કંદોઈ હોય રાઠોડ નાગનેશ્વરી વાળા. શાંતિ રાખો ભાઈ, સોના મળશે. શાંતિ રાખો ભાઈ, મરચો વાળા ગોટા મળશે. પણ રાઠોડ નીરવ એવી વાત કરવી છે કે રાઠોડ પરિવારનો દીકરો હોય ને એમ કહેતો હોય કે મેરડી ચો જઈ, સિગોતર ચો જઈ. મારા રાઠોડ પરિવારનો 4 થી 5 ભાઈનું કુટુંબ હોય, જો નાગભાઈ નાગનેશ્વરી પૂજાતી હોય ને ભાઈ, રાઠોડો ઝેરીલા બહુ હોય. કારણ કે એની કુળદેવી નાગનેશ્વરી છે ને, ડંખ મારે બીજો ડંખ માગે નહીં. પણ જે મજા લેવી હતી, જે મજા લૂંટવી હતી ને ભાઈ, જગતની માલિપા એક જ વાર કરાય ભાઈ. કુટુંબની અંદર રાગ નહીં, કુટુંબ જુદું પડી ગયેલું છે. તું મારી દીકરી છું બેટા. અને પૈસાથી મોડીને રામ, કોઈ જગ્યાએ શેરો નહીં મળતો, કોઈ દેવ મને શેરો બતાવી શકતું નહીં. ભગત લખમંદા બાલી કંટાળો તો મને જબરો આવો, પણ કંટાળે કોઈ દુઃખ મટે માજી. જેને વહુ જોયો હોય, જેને દુઃખ જોયો હોય, જેને જગતની માલિકા, એટલે ભૂન આ લીલીવાડીમાં આવ્યા પછી કંટાળો ના આવવો જોઈએ. સાચું બાપ. કારણ કે ગરીબ માટે મહેનત કરું છું ને તાલેવાન માટે એટલી મહેનત કરું છું. સાચું સાચું. પણ રાઠોડ ક્યાં જાય એટલે મારી કોઈ ભૂમિકાની અંદર કોઈ લાશ, કોઈ મરદું, કોઈ દેરું ડબાયેલું ના કાઢું ને તો મારું રાઠોડોની જોગણી મેરડીનું ધૂણવું લાજો મડી. કારણ
જગતની માલિપા અંકિતભાઈ, હું મામા ભોનાની માતા છું. હું દુનિયા પછી ભૂખી થઉં છું, દુનિયા પછી પણ ભૂખી થઉં છું ભાઈ. એટલે બાલવામ જવું એટલી વાર સેવ ઉત્સવ ખાઈને આવું છું. રાત્રે 1120 રૂપિયાનું બિલ ચૂકવવાનું થયું. એટલે હું તો ખાલી મારી તો ટેવ છે ને, રવા દો હું આપું. વાત તો રવા દો નિલેશભાઈ. પછી એક જણે ફોનમાં ફોટો પાંચટ દઈ થઈ ગયું. હાર તાન હું જઉં બહાર. રાજેશ કુમાર અમારું ક્ષેત્ર એ અમારો ધર્મ નહીં. શું કેવું જમાઈરાજ? પણ રાઠોડ આજથી ઇતિહાસ ના બદલી નાખું ના મડી તો મારું નામ મેળી નહીં. મામા વિજય ઝોપડી માતા લૂંટી જાય છે. ભાઈ કોઈ મળવા તૈયાર નહીં, ભાઈ કોઈ નીરવ બેહવા તૈયાર નહીં. પણ જાનકી બા જેનું દુનિયામાં કોઈ ના હોય ને, જાડી બા એની હુવારસદની મેડી જોગણી બેહી છે ભાઈ. બામાં વજન છે ભાઈ. મારી વતેરી કકર છે અને વતેરી કકર છે ને ભાઈ. રાઠોડ ઘેર જાઉં ધાર્યો નહીં એવો કોમ થાય. આજથી હવડું માર્ગે ચડાવું. આજથી લેખમાં જો મેઘ ના મારું તો મારું નામ મેળવી નહીં. બરાબર 3 મહિનાના 11 દાડા થાય ને જો કદાચ તમારો દહકો બદલાઈ ગયો હોય ને તો ડીકે સ્ટુડિયો હું મેરડી બોલી હતી ભાઈ. આ એક નારિયેળ લઈ આવજે. તું હંગાત છો બેટા? શું થાય? તું મારી દીકરી શું? તારા હાથો હાથ જો વધાવો આલું ને અને પોચ જ હાલવા છે, હાથ હાલે એ બીજી. ભાઈ નાસ્તો ચાલુ છે, જેને કરવો હોય એ પાછળ જઈને નાસ્તો કરી આવો. અશોકભાઈ મારા મેરડીના હસી છે. અમારી મેલડી હા 1.5 તોલો નહીં 1.5 કિલો પહેરો એવા રાજા. મેરડી પહેરાય. અને મારું રાજા. પહેરાયેલું હશે ને તો કોઈને દેવાનું નહીં થાય ઓમ. અને કોઈ લઈ ગયું હોય તો અહીંથી લઈ ગયું હશે, પણ અહીં કકડ્યું છે એ કોઈ નહીં લઈ શકે ભાઈ. એટલે રાઠોડ ઘેર જાઓ. હું નાથું છી કારું છી લખી એવા ડોહાના વર્તાની માતા ના મળું ના. ભલે મારી મેલડી ભલે બાપ હા તો ભલા ભર્યું મારું કલલવાળો મેડી નું ધૂણવું તમારે ઘેરથી હતા. દિલ દિયા એતવાર કી हद थी जान भी दी मैंने मेरी मेलड़ी वो तो तेरे प्यार की हद थी मर गए हम खुली रहे मेरी आंखें वो तो मेरी मेलडी तेरे इंतजार की हद थी कब आओगे कब आओगे जिस्म से जान जुदा हो पर तब आओगे देर ना हो जाए कहीं देर ना हो जाए ओ
हो जाए कहीं देर ना हो जाए देर ना हो जाए कहीं देर ना हो जाए हमारी मेलडी का હું રતલામી સેવ નહીં ખાઉં હું સેવ ઉત્સવ નહીં ખાઉં મારા અધિક મહિનો ચાલે છે એમ કરીને મારો બેટો સ્પેશિયલ લસ્સી ઠોકી ગયો ભાઈ રવા દો બુઆજી નહીં ખાવી અરે બોલ ભાઈ ટેપુઈ મેલ્યું હોય ને તો તારી સોગન ભાવ છું કે બુઆજી જોડી મજા આવો એમના જોડી ફરાય ભાઈ નામ શરીર હાથી જેવું થઈ જાય દર્શન કરીને પાછળ જતો રહો નાસ્તો કરી આવો હા મળી ભાઈ બોલો માજી જો અભરજે ભાઈ અશોકભાઈ જેને 40,000ની દવા કરી હોય ના મટી હોય ને એના માટે ઉવારસદની જોગણી જીવો છે કોઈ ચિંતા નહીં હજુ તો તમે ખાલી વભરો ને મળ્યા પર હજુ તો મથારું તૈયાર કરું છું અને મથારું તૈયાર કરતી હશે ને અશોક ભુવા મારું બાલવા તો દુનિયામાં એન્ડ તો હારો જ લાવી 51,000 તો મેં જિંદગીમાં નહીં પાડ્યા ને તમે ચોઈ વાર્યા હોય 51 રૂપિયા કહો ને હાય હાય હું તો ભરકી કે 51 નો મૂરો આવશે અશોકભાઈ જેવી મારા બનાવી દે પણ છોડીઓ તમને અહીં મંદિર જેવું લાગ્યું કે મજા આવી હા પહેલી વાર આવ્યો ને આવો ભૂવો ચોય જોવા મળે વેચા તો માગો તોય ના મળે આ મફત તો ચોય મળે જો અગર આમ કોઈ નહીં હાથે કોઈ નહીં આ એક કોકની લૂંટી લીધેલી બિપિનભાઈ સારું કરાવો ને તો બિપિનભાઈનું સારું જ થશે બિપિનભાઈ એટલે સ્વામી ને બિપિન હારા જ હોય પણ એમના ઘેરથી હોય ને માઇક માં બોલો માં રેકોર્ડિંગ થાય માઇક માં બોલો રેકોર્ડિંગ થાય હા હો ચોજ્યો ચલેગા પણ હો जरूरत है जैसे सांसों की जरूरत है जैसे जिंदगी के लिए मुझे मेरी मेलोडी चाहिए दुखियों के लिए मुझे मेरी मेलोडी चाहिए दुखियों के लिए यारा हो यारा तेरी अदाओं ने मारा यारा हो यारा तेरी अदाओं ने मारा बिन तेरे हम कैसे जिए बिन तेरे हम कैसे जिए जीना है मुश्किल हमारा यारा हो यारा तेरी अदाओं ने मारा ભાઈ મને પોચ 95 ની સાલ યાદ આવી જઈ 95 ની એટલે જ યાદ આવી ને કે હું ઘોડે ચડીને ખાડે જઈ એદા લગન થયો હતો સૂર્યાપુરો એક મોજો લાલ આવ્યો એક કારો આવ્યો આ તો ઘેર આવે પછી ખબર પડી અરે બીજું જ નહીં કેવું નહીં કેવું
મળી આ વખત બીજાના લાવું મારું નામ મેળવીને નવું આલે છે પીવો કરજે પણ યાર દોરો કલામ આલું પછી અશોકભાઈ જેવું થયું તો જાન બૂટ ખોવાઈ ગયા તે લેડીઝ નો ચંપલ પહેરી ઘેર આવ્યો પણ સાચું કહું મારી પરિસ્થિતિ બહુ નબળી હતી હું ગરીબ ઘરમાં જન્મેલો છું એટલે મને 500ની કિંમત છે જે ડાયરેક્ટ ભુવાજીને ડાયરેક્ટ મહાન સંતો બન્યા છે ને એને 500ની કિંમત નહીં હોય કારણ આ ગરીબ કોઈ મને હો આપે ને તોય મને એમ થાય છે કે એના છોકરાનો એક ટંકનો રોટલો મેં લઈ લીધો એટલે મારી ગરીબીની જે દિવસો હતા ને બેટા એટલે એ ગરીબોને લઈને આ મારી દુખિયારી વસ્તીને મારી દુખિયારી ભગતોને મોજ કરાવું છું ને કે મને થાય ભાઈ કે ઓને વિચારે ને 51 લઉં પણ ના એના 51 એ તો દઈ દે કારણ કે એનું કામ થયું છે પણ એ પચે નહીં અમને જ મને ફૂટ્યું હતું સાચી વાત નહીં કોકનું બચારાનું નામ કદાચ કોઈને મંદિરમાં મેળી દીધું હશે કપેટીમાં નાખ્યું હોય પણ એ ગરીબના ઘરનું આવી ગયું હતું મને અમને ફૂટ્યું હતું 3 મહિના ખણી ખણીને તૂટી જઈ એટલે આવું થાય બેટા આ હકીકત છે હું તો મારી દબાવતી જ નહીં ખુલ્લી આમ કહું છું ને એટલે કોઈદાર ગરીબનું નહીં લેવું અને તાલેવનનું નહીં લેવું કારણ મને પેટમાં ચૂંક આવે છે પણ મટાડું નહીં તો કોંજી હું તારી માતા મટી જાઉં દીકરીના ઘેર દીકરીના હાહડીએ જાઉં ને મને રેવાય ભૂટા ખાઈ જા હા મારા રવિ મંગળવારે ગાડીનું મુહૂર્ત છે પૂનમ છે અને એદાર નવી ગાડીએ ધૂણવાનું છે તે જાનકીબા રાત દારો રોમ એક કરી દેજો પણ મારું સપનું ના તોડતા કારણ કે મને એકવાર સપનું તૂટે ને પછી સારું બેહતું નહીં મગજમાં આ દીકરીને જે ડોક્ટર સાહેબે કીધું 40,000 રૂપિયા દવાખાને નાખ્યા પણ 40 ચમના નાખ્યા એ કહું કોઈ દાગીનો વેચ્યો કોઈના જોડે ઉસીના લીધા વેચવા લીધા ને બે બધા લીધા ને અને આ વ્યાજનો રૂપિયો લઈને આ દીકરીને હાજુ કરવા જે મા બાપ જે કરતું હોય ને બેટા એક અંજીસર 10,000નું આવતું હોય આવતું બેટા અને એ 10,000ની કિંમત શું છે તો મને જોગણીને જ ખબર છે અશોકભાઈ મેરડી આવો ને મેરડી દુઃખ આલે ને બેટા 100 મહિના મારે ખોરામ નહીં બેવાનું પછી તાર વિદેશ જવાનું બેટા આ તો બિહાર દીધી તને ડબુડી અને મને ખબર નહીં મારો લાલો કોઈ દર ખોરામ બેહ્યો તો કે નતો બેહ્યો બા બેહ્યો તો પણ લાલો નહીં અને એ નસીબદાર ને ખોરો મળે ભાઈ શું કેવું બાપુ આચું ખોટું પણ આ દીકરીના જ્યારે નિરાવ જે દુઃખ છે મેરડીનું દુઃખ છે સિગોતરનું દુઃખ છે અને દીકરીના હાહડિયાની વાતો કરું ને તો આજ સુધી 9 મરી ગયો કેટલો મરી ગયો અને જે મર્યા પેલો મર્યો 18 વર્ષનો મર્યો અને એ મારો ચૈતર મહિનાનો દારો હતો નવરાત્રિના સમૂહે મારો 18 વર્ષનો ગુરુવારને હોજી 7 વાગે મર્યો ને હું ટાઈમ ચોગડ્યું કહેવા વાળી મેળડી છું મર્યો ને બેટા મર્યો તો ને બીજો આ મર્યો એટલે મારી ચોમાહાની સીઝન હતી આ મળી ભાદરવો પાવડિયા ગાજી રહ્યો તો ગાજતા ભાદરવે બીજો રોડની બહાર મર્યો અરે રે રે ખોટું જ નહીં ધૂનતી ને બેટા અને એમ કહી દો ખોટું ધૂનું છું તો ઘેર હાચું ત્રીજું મરણ થયું રવિ જીને વીતી હોય એ બરાબર શિયાળાનો દારૂ હતો રાત્રે ઊંઘ્યા હતા અને ખાટલે ઉઠાડવા ગયા ભાઈ જાગો છો એટલે એ ભાઈ છે ને એ રોમના વાલા થઈ ગયા હતા ઊંઘ્યો મારો જતો રહ્યો ભાઈ
હમા આવો નવું મરણ થશે, નવું મરણની વાત કરવા જાઉં ને મહાકાલ તો જાજો ટાઈમ પોકશે. દિલને દુશ્મન ના આલે ગાવા આપી ગયો. આપણો મૂવી જતો રહે ને એટલે દુઃખની ખબર પડે. ઓ દિલને દુશ્મન ના આલે આપી ગયો. દિલને દુશ્મન ના આલે આપી ગયો. જેને જોયું હસતી એ રડાવી ગયો. જેને જોયું હસતી એ રડાવી ગયો. તું નથી માડી તોય હું તને બહુ માનું છું. માડી હું કાલે તને માનતો તો, માડી હું આજે તને માનું છું. મારા મઢમાં તું નથી યાદ તેરી આએગી વાહ પરેશ ઢોલી વાહ. પરેશ ઢોલી હોય, વિજય પેડ હોય ને ચિરાગભાઈ હોય ને એમાંય લીલીવાડી સાઉન્ડ હોય અને એમાંય મારો હાવ જ ગાતો હોય. એવું નહીં બનવાનું જંગલમાંથી થોડી વાર સિંહ બહાર જો એટલે કોઈ ભોંકવાનું બંધ કરી દીધું. અમારા નોમે માર્કેટમાં ચકલ્યું તો વાઘ થાય પર. આ મેરે બજારમાં જૂના ને જોનીતા પણ કાલની વેરામાં પેલો શિયારવો બહુ હતો. શેર એકલો પડી ગયો તો અરર સિંહ કોક દિવસ એવો સમય આવે એટલે સિંહને પણ થોડું ઘણું નમતું આલવું પડે ભાઈ. એ બે ડગલો સિંહ પાછો પડ્યો એટલે શિયારવો એમ સમજવા મળ્યો કે સિંહ હારી ગયો છે. પણ સાહેબ એ તો તરફ મારવા માટે બે ડગલો પાછો પડ્યો તો બાકી ઝાલઈને છોડતો નહીં અને છોરાઈને ફરીથી કદી ઝાલતો નથી ભાઈ. એટલે તો જંગલનો રાજા કહેવાય છે ઢોલી જોરો. घर में अब एक ही नारा गूंजेगा. मेरे गुजरात का बच्चा बच्चा जय जय जोगणी माँ बोलेगा. मेरे गुजरात का बच्चा बच्चा जय जय मेलडी माँ बोलेगा.
પણ ભાઈ બેટા આઈએ હમા જોજો 4 છે 4 છે પોચ 102 એક કહું તઈને પૂરું હા તો ભાઈ પાછી હાલ લે 300 રાખ એ ભાઈના હાલું ભાઈ ઓમદ દગાગીરી ના ચાલે લે બેટા જોજો આ નોટ હાચવીને પાકીટમાં રહેવા દેજો લેતા ને ભાઈ અમારે ડગો નહીં કરવો વાપરતું ઓતેરી બરો ને આ ઓતેરી બરા કોકની માતા ચોટે ને તો ભાઈ ખાવા ના રે હુનાની સે ઘડિયાળ ચોદેનો સકોટ હુનાની સે ઘડિયાળ ચોદેનો સકોટ મારી જોગણે વરસાવે ભાઈ વાદળી કલરની નોટ મારી મેલડી વરસાવે ભાઈ પીળા કલરની નોટ ખોટી હોશિયારી કરવામાં તું રાખજે લીમી ખોટી દાદાગીરી કરવામાં તું રાખજે લીમી લિમિટ ભૂલી જો મગજ હાલી જો એ આધાર કાર્ડ માંથી નોમ તારું થઈ જાશે ડિલીટ ચૂંટણી કાર્ડ બધી નોમ તારું થઈ જાશે ડિલીટ પણ જંતીભાઈ આ દીકરીનો 9 મળી ગયો ને અને 9 એ 9 મળ્યો છે ઉપર નજીકના છે આ નીચે છે ને એ દૂરના છે આ ચોખ્ખું દેખાય ને આ ચોખ્ખું દેખાય આ વચવા માટેના અને આ દૂરનું જોવા તારું મોઢું એકદમ વ્હાઈટ લાગે બસ એવું લાગે આ ભાઈનો ફોરેનમાં જોયું ને એવું ઠંડુ થાય. આમ કાલે તો કેવા દિલ વાળે જાનતી ભાઈ ખબર પડે આ બધી વાતો તમને 55 હા બાદશાહ મજામાં ચોપડી માતા રેડી બદામ બોલ અઢાર નતા લ્યા કેવી પછી કહું આચા આ દીકરીનું દુઃખ નાખ્યું જો તું તારી માતા પછી લેકે આવીશું હું તમારી માતા આવી હશે કોઈ દર હુના મેલ્યા નહીં અશોકભાઈ માડી એનું પ્રમોણ ના રાખું તો મારું બાળવા કોચ કે ભાઈ પૂરું ના કરું તો મારું નામ નહીં પછી વાતેરી કે મળી એનો હિસાબ ના લાવું તો મારું નામ નહીં આ દીકરીની વાત દીકરીનો સમો કહું છું ભાઈ
હામાં હા રાજા અને મારો ડીકે સ્ટુડિયો રેકોર્ડિંગ કરતો હોય અને મારા પલ્લાની ફરમાઈશ હોય અને જોડે મારો અંકિત ગૌરવતો હોય ત્યારે હે મારા ડાકોરના ઠાકોર હે મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા મારો દ્વારિકા વાળો હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો માધવ તારી વેડીઓમાં બોલે ઝીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા અરે હો નાની દ્વારિકા વાળો હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો એ વારસદના કોનજી મનવાલા લાગ્યા રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા એ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હું મેડી તું ને એ આઠમ રાત્રે 12 વાગે જન્મ થયેલો આ એક વાનુડો પણ પેલા કૃષ્ણએ હોલસો ગોપીઓ નચારી હતી મને એક જ ગોપી નચારી જઈ અને એ 7 મીટર ઘાઘરા વાળી અને આઠમના દિવસે બધાને જાહેર આમંત્રણ આપણો હમણાં જન્મ દિવસે મોટો જલસો જ હોય છે ભાઈઓ ચમ્મા કોઈ બુનો 10 રૂપિયાનું કોઈ લઈને ના આવતી હો કારણ કે મને લેવું નહીં ગમતું અને લાવટ મૂકી દે એમાં ભૂલે નહીં આવો આ બુનોની સોગન જાહેર કરી દીધું હવે મારે તો ટોપી 1 લાખની આવક પસંદ હા પણ નાના મારા હાથી જેવા 10-12 જણ છે જ ને અશોકભાઈ દાલ છે થઈ જાય હે કાનુડ કારો કારો એ રાધા સે ગોરી ગોરી કાનુડ કારો કારો રાધા સે ગોરી ગોરી કાનુડ કારો કારો દ્વારિકાધીશ માગો વિષ્યા 35 મારો દ્વારિકાધીશ રંગીલો રાય રણ છોડશે એ ભુવાજી ખજાને ક્યાં એને ખોટ છે અશોકભાઈ મારા ખોટ છે ને એટલી કોઈ ખોટ નહીં હોય અને અમને કીધું ને કે દ્વારકા વાળું માગો 20-38 હું તો ઘેર માગું તાર 20 માગું તાર 5 જ ચાલે અમારે ઉરું ચાલે અમારે એવું હોય તમારો ડ્રેસ 15 આવે ને અમારે એક જોરમાં જ જતા રહે નહીં
₹100-270 મીટર આવે. હવે એની સિલાઈ છે એટલી બધી. એટલે અમને તો ઘાઘરા બહુ મૂંઘા જ પડે છે, પણ હવે સર કોઈ મૂઘું છે ને એકવાર ટી શર્ટને લેગીસ પહેરાવી પણ કે આ તો ભંગાર લાગે. મને એમ લાગ્યું કે મારા ઘેરથી જ છે ને નેચો છે ને એટલે ઉંમરમાં દેખાતો નહીં. પણ બદલાઈ ગયું તું શું કરું? એવી ને એવી ટી શર્ટ પહેરતી હું કહું હેરો બે ભાઈ દ્વારકામાં હું કહું મારે એવું જ છે. અને જીને હોય ને એને મજા હોય. બચારા પૂછો ઓઠોન હા કાનુડા હા. પણ આ દીકરીને ઝોપડી મેળી શીખો તો રામ જતો નહીં ગોટા ખાધા વગર. અને આ મટી જાય ને એ દર આખા મહેલાની વાત નહીં કરું, પણ કોકની ભાઈ ઉઠાવીને ઘરમાં ગાલી હોય ને એ ભોગવવું પડે. ઓમનો ડોહો હતો ને એ ડોસી ઉઠાવીને લાયેલો. એટલે આજુ કહું ખોટું? સાચું ને. અને પારકી ઘરમાં ગાલી તો પારકાનો દેવ આયા વગર રે. ખોટું જ નહીં કહેતી. તાર તો કાયદેસર લાવવાની હા હરાન મોનાઈન. પણ રાજા આ દીકરી મારી છે ભાઈ. એક વેન બને અને એમાં હોલમો કાન હું આલું. આ હોલમો મારો ભાઈ લઈ લ્યો બેટા. મેં હોલ લઈ કીધા બહાર કેવું બારો બહાર લઈ જાઉં જ્યાં દુઃખ મટી ગયું. હમડી યુએન મહેતામ જાન રિપોર્ટ ફરી જાય ને તો એ મોંજે વર્ષમાં જોગણી મેળી બે જાગર. નંદના લાલાને યશોદાજી હા ભરે. નંદના લાલાને યશોદાજી હા ભરે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હા કાનુડા હા. સાહેબ આગળ આઠમાં આવે છે એટલે મારા કાનુડા લાલા ને માતા યશોદાજી હા મળે. નંદ લાલા ને માતા યશોદાજી હા મળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. આશાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલાને નંદના લાલા મારું નામ નંદના લાલાને. તમાર તો કોહાની થારી રહી જાય, મારું તો આખું મન જ રહી ગયું ઘેર. હવે કુના જોડી લેવા જવું? એ ઝોપડી બીજી એ કઈ નહીં. બાપુ મને તો કેટલો નામ દે. જો તમે બાપુ કીધું, અમને બપોરે એક બુનાઈને કે ભોપાજી, એક જગ્યાએ કે બાવાજી, એક કે સાધુજી. મારે તો આ ગાડી બેહીને શું બાવો જ બનવાનું? પછી એ બુનને એવું કીધું કે 3 છોકરો છે, ચોથી ઘરવાળી એ ગોઠતી નહીં, કોને કહેવું? બધું બંધ. બાવાજી બોલે ને એમાં કોઈ દર ખોમી નહીં. આજથી અશોકભાઈ રિપોર્ટ બદલાઈ જાય તો હું મેડી બોલી દે. નકા ભાઈ ના હાથમાં લખવો વધાવો લાજો. 4 ના કહેતા ભાઈ. કઈ ના પૂછું ને, કારણ કે તમારો મારો ચશ્મો સેટિંગમાંથી પહોંચ ગયો દેખાય. પહોંચવો જોયો નહીં, લ્યો નહીં જવા દેવું. શાંતિ 9. અને ભાઈ દરેકને એક નમ્ર વિનંતી, આપણે પ્રસાદ દરેકે લેવી. દરેકનું નાકું દિલથી જોઈએ લે. આ દીકરીને કલમ આપું છું, મટાડવાની જવાબદારી
ગોટા મરચો ખાઉં તો હવારે કબજિયાત હોય તો નીકળી જાય. ચાલ બોલો જોગણી.